નમસ્તે ઓડિયન્સ, અ વેરી વોમ વેલકમ ટુ યુ ઓલ. આપણે જોઈ રહ્યા છીએ ચેપ્ટર નંબર 1, જેની થીમ છે રાજપૂત યુગ, નવા શાસકો અને રાજ્યો. સ્ટાન્ડર્ડ 7th આપણે ઓલરેડી ચાલુ કરી દીધું છે, તો જે લોકોએ પાછળના લેક્ચર્સ હજુ સુધી નથી જોયા તો એ લોકોને રિક્વેસ્ટ કે પાછળના લેક્ચર્સ જોઈ લઈએ. અને ખાસ કરીને છઠ્ઠા ધોરણની સ્ટાન્ડર્ડ 6ની પણ સોશિયલ સાયન્સ કમ્પ્લીટ થઈ ચૂકી છે. અને ચેનલની વિઝિટ કરશો તો પ્લેલિસ્ટ સેક્શનમાં જ્યારે તમે જશો તો ત્યાં તમને અલગ અલગ પ્લેલિસ્ટ જે છે એ શો થશે. એમાંની એક હશે 6th સ્ટાન્ડર્ડની, 7th સ્ટાન્ડર્ડની, અને તે ઉપરાંત પણ ઘણી બધી બીજી પ્લેલિસ્ટ હશે. તો જે લેક્ચર્સ, જે વિડીયોઝ તમારે જોવાના રહી ગયા છે અને જો તમે નવા છો તો તે વિડીયોઝને જોવા રિક્વેસ્ટ. અને તે ઉપરાંત જો તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકનને પ્રેસ કરી દેવું. અને ખાસ કરીને લેક્ચર જો પસંદ આવે છે તો લાઇક કરવી અને તે ઉપરાંત કમેન્ટ સેક્શનમાં ફીડબેક દેવા રિક્વેસ્ટ. તો આજે આપણે આગળ વધવાનું છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે પાછળના લેક્ચરમાં શું જોઈ ગયા 1 થી 2 મિનિટનો રિકેપ લઈ અને આપણે આગળ વધીએ છીએ. તો ચેપ્ટર નંબર 1 આપણે શરૂ કરી દીધેલું હતું, જેમાં રાજપૂત યુગ શું હોય છે, એટલે કે હર્ષવર્ધન પછીનો સમયગાળો જે છે એ શું હોય છે તેના વિશેની સમજૂતી મેં તમને આપી દીધી હતી. એટલે રાજપૂત યુગ કેવી રીતે શરૂઆત થાય છે રાજપૂત યુગની, અને રાજપૂત યુગ એકચ્યુઅલીમાં છે શું, તો એ વસ્તુ વિશે મેં તમને ત્યાં સમજાવી દીધું હતું. અને ઓલમોસ્ટ એમ માનીને ચાલો કે 500 વર્ષ સુધી જે છે એ રાજપૂત યુગ રહે છે. ત્યારબાદ આપણે જોયું હતું કે ભાઈ રાજપૂતો હોય તો એના ગુણ શું હોય. ઓકે, બહાદુર હતા, તે ઉપરાંત ધાર્મિક હતા. અને રાજપૂતાણીઓ છે તો એના ગુણ શું હોય તે વિશે આપણે સારી રીતે જોયું. તો ખાસ કરીને સતી જે છે એને કહેવાય. રાજપૂતાણીઓ જે છે ક્ષત્રિય જે છે એને સતી કહેવાય. ઓકે, અને ત્યારબાદ આપણે સામંતશાહી સિસ્ટમ શું છે, સામંતશાહી વ્યવસ્થા શું છે, એ વસ્તુની ડિટેલમાં મેં તમને સમજાવવાની કોશિશ કરેલી હતી. ખાસ કરીને સામંતશાહી સિસ્ટમ જે મધ્યકાલીન ભારતનો ટાઈમ પિરિયડ છે એ સમજવું ખૂબ જ જરૂરી છે. એનું રીઝન શું છે? કેમ કે મધ્યકાલીન ભારતમાં સામંતોનું વર્ચસ્વ જે છે એ ખૂબ જ વધારે હોય છે. અને સામંતોમાંથી જ ક્યાંક ને ક્યાંક તમે જુઓ કે અલગ અલગ જે છે એ કિંગડમ બનતા હોય છે, રાજા બનતા હોય છે, રાજ્ય બનતા હોય છે. તો સામંતશાહી સિસ્ટમને જો તમે નહીં સમજ્યા હો તો આ વસ્તુ જે છે આગળ જતાં તમને નહીં સમજાય. અને હજુ જ્યારે વિજયનગર સામ્રાજ્ય આવશે, બહેમની સામ્રાજ્ય આવશે, આ બધા જ જે છે એ ક્યાંક ને ક્યાંક કોઈ એક મોટા જેને કહી શકાય કે રાજ્યના અથવા રાજાના સામંતો હોય છે, પણ એ અલગ રીતે પોતાની સત્તા જે છે એ સ્થાપે છે. જે રીતે રાજપૂત યુગમાં વસ્તુ બને છે એ જ બધી વસ્તુઓ મધ્યકાલીન ભારતમાં આગળ જતાં પણ એ જ બધી વસ્તુ આવવાની છે. એટલે સામંતશાહી સિસ્ટમને સમજવી ખૂબ જ જરૂરી છે. તો એ સમજ્યા બાદ આપણે ઉત્તર ભારતના રાજ્યો વિશે સમજવાની કોશિશ કરેલી હતી. અને ટોટલ તમારી ટેક્સ્ટબુક મુજબ આપણે 9 અથવા 8 થી 9 જે વંશો છે અલગ અલગ ઉત્તર ભારતમાં, એ વિશે આપણે જોવાનું છે. પણ હવે એમાં પણ આપણે ગુર્જર પ્રતિહાર વિશે જોઈ લીધું હતું કે ભાઈ એના કયા કયા શાસકો છે એ મેં તમને સમજાવવાની કોશિશ કરેલી હતી. અને ખાસ કરીને ગુર્જર પ્રતિહાર વંશ છે તો એના સામંતો કયા કયા હોય છે, તો કે ભાઈ ચંદેલ, ગઢવાલ અને ચૌહાણ. અને આ ગુર્જર પ્રતિહાર વંશ છે તો એનું ભારતમાં કેવી રીતે સ્થાન હોય છે, તો એ ફરીથી એકવાર આપણે થોડુંક રિકેપ લઈ લઈએ. કે માની લો કે આ ભારત છે અને આ જે છે એ ઉત્તર ભારત છે. તો આ જેટલો પણ ઉત્તર ભારતનો એરિયા છે, ઓકે, યુપી હોય, રાજસ્થાન હોય, તે ઉપરાંત પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, આ તમામ વિસ્તાર જે છે એ ગુર્જર પ્રતિહારના શાસનની અંડર હતું. હવે એમાં ચંદેલ, ગઢવાલ અને ચૌહાણ અલગ અલગ શાસક જેને કહી શકાય સામંતો હોય છે. અને એ સામંતો જ જે છે એ બળવો જાહેર કરી દેતા હોય છે અને ક્રાંતિ કરતા હોય છે. એ રીતે તમે જુઓ કે જ્યારે એની પાસે પાવર આવે છે, મનીનો પાવર હોય, તે ઉપરાંત પણ બીજું મિલિટરી પાવર હોય, એનાથી એ લોકો પોતપોતાના સામંતો જે છે એ મહાસામંત બની અને પોતપોતાના રાજ્યોને સ્થાપિત કરી દે છે. આ રીતે પહેલાં આપણે સમજવાની કોશિશ કરી કે ભાઈ ચૌહાણ વંશ શું છે. ખાસ કરીને એમાં પ્રથમ શાસક તરીકે વાસુદેવ છે. અને શાકંભરીના ચૌહાણો જે છે આ કહેવાય છે. શું કામ કહેવાય છે એ પણ આપણે જોઈ ગયા હતા. અને અન્ય શાસકોમાં સિંહરાજ, વિગ્રહરાજ II, અજયરાજ, અર્ણોરાજ અને પૃથ્વીરાજ. આ અર્ણોરાજ જે છે એ ખૂબ જ, અને પૃથ્વીરાજ જે છે એ ખૂબ જ મહત્વનું છે. પૃથ્વીરાજનું ખાસ કરીને ઉલ્લેખ તમે જુઓ કે સોલંકી વંશના શાસક તરીકે પણ આવશે. તો એ વસ્તુ જે છે એ આપણે જોવાની છે. ત્યારબાદ ગઢવાલની જો આપણે વાત કરીએ તો ગઢવાલમાં સ્થાપક જે છે એ ચંદ્રદેવ છે. તે ઉપરાંત એની રાજધાની જે છે એ કન્નૌજ છે. સૌથી પ્રતાપી શાસક ગોવિંદચંદ્ર તરીકે છે. શું કામ આ પ્રતાપી શાસક છે એનું પણ મેં તમને ગઈકાલે સમજાવી દીધું. અને આ પણ પ્રતિહારોના સામંત છે. તો એ વસ્તુ પણ આપણે ખાસ કરીને જોઈ ગયા હતા. તેવી જ રીતે આપણે ચંદેલો વિશે જોયું હતું અને પરમાર વિશે જોયું હતું. ચંદેલો જે છે ખાસ કરીને એરિયા યાદ રાખજો, ક્ષેત્ર જે છે એ યાદ રાખવાની કોશિશ કરવાની, સમજવાની કોશિશ કરવાની કે બુંદેલખંડમાં એનો એરિયા હતો, ક્ષેત્ર હતા. અને આ પણ ગુર્જર પ્રતિહારના સામંતો છે. એના વિકાસના કાર્યો ક્યાં હતા અને મુખ્ય નગરમાં ખજુરાહો, કલિંજર અને મહોબા જેવા છે એ વસ્તુ ખાસ કરીને સમજવાની કોશિશ કરવાની છે. તે ઉપરાંત પરમારની જો વાત કરીએ તો પરમારનો જે ક્ષેત્ર છે એ માળવાના ક્ષેત્રમાં છે. આ વસ્તુ આપણે ગઈકાલે ડિટેલમાં જોયું હતું કે ભાઈ માળવાનો જે એરિયા છે એ ક્યાં છે ભારતમાં, એ વસ્તુ મેં તમને સમજાવવાની કોશિશ કરેલી હતી. અને ભોજ નામના મહાન શાસક થઈ ગયા કે જેમને કવિરાજનું બિરુદ મળેલું છે. અને આ ભોજ જ જે છે એ ભોપાલ નગર વિકસાવ્યું છે, અથવા તો જેને કહી શકાય ભોપાલ નગરનું નિર્માણ કરાવેલું છે. આજે આપણે જે જોવાનું છે એ ગુજરાતના બે શાસકો વિશે આપણે જોશું કે ભાઈ સોલંકી
વંશ અને ખાસ કરીને વાઘેલા વંશ, એ બે વિશે જોશું. ત્યારબાદ બંગાળના બે વંશો વિશે જોશું, પાલ અને સેન વંશ. તો આ રીતે આજે આપણે આગળ વધવાની કોશિશ કરશું. તો સૌથી પહેલાં વાત કરીએ સોલંકી વંશની. તો સોલંકી વંશ જે છે એનો સ્થાપક હોય છે મૂળરાજ પ્રથમ, અને ખાસ કરીને એની જે રાજધાની જે છે એ અણહિલવાડ છે, જે તમારી ટેક્સ્ટબુકમાં પણ આપેલું છે અણહિલવાડ. તો એ એની રાજધાનીનું નામ છે. અને શાસકોની જો જનરલી હું વાત કરું તો મૂળરાજ છે, ભીમદેવ પ્રથમ છે, સિદ્ધરાજ જયસિંહ છે, કુમારપાળ છે, ભીમદેવ ટુ છે. તો આ જે છે એના મહત્વપૂર્ણ શાસકોમાં એની ગણતરી થાય છે. સ્થાપક જે છે એના શાસકનું નામ યાદ રાખવું ખૂબ જ જરૂરી છે, કેમ કે આમાંથી ઘણી વખત જે છે સ્ટેટમેન્ટ રૂપે પણ ક્વેશ્ચન આવી જતા હોય છે. તો મૂળરાજ પ્રથમ છે એ સોલંકી વંશનો શાસક હોય છે. અને અન્ય શાસકોમાં મૂળરાજ, તે ઉપરાંત ભીમદેવ પ્રથમ, સિદ્ધરાજ જયસિંહ, કુમારપાળ અને ભીમદેવ ટુ, આવા જે છે એ નામોનો ઉલ્લેખ આપણને મળે છે. હવે સિદ્ધરાજ જે જયસિંહ છે, ઓકે, તો આ સિદ્ધરાજ જયસિંહ છે તો એમાં એકચ્યુઅલી એનું નામ સિદ્ધરાજ જયસિંહ નથી, એનું નામ એકચ્યુઅલી જયસિંહ છે. સિદ્ધરાજ જે છે એનું ટાઇટલ છે. ઓકે, ટાઇટલ એટલે કે ભાઈ એની જેને કહી શકાય કે એની પાછળ લાગતું એક ઉપનામ જેને કહી શકાય કે ભાઈ સિદ્ધરાજ એવું નામ શું કામ આપેલું હતું કે ભાઈ ખાસ કરીને એને જેને કહી શકાય કે સિદ્ધ નામનું સંવત ચાલુ કરાવ્યું હતું. 1113-14 જે છે એને સિદ્ધનાગ એવા નામનું જે છે એ સંવત ચાલુ કરાવ્યું હતું. એટલા માટે એને સિદ્ધરાજ જયસિંહ જે છે એવું નામ આપવામાં આવેલું છે. તો ખાસ કરીને આ એક વસ્તુ યાદ રાખવાની કોશિશ કરજો. તમારી બુકમાં આ વસ્તુ નથી આપેલી, બટ અહીંયા મને લાગ્યું એટલે મેં તમને ફેક્ટ કહી દીધો કે ભાઈ સિદ્ધરાજ જયસિંહ જે છે તો એ એનું પૂરું નામ નથી, જયસિંહ જે છે એ એનું સાચું નામ છે, અને આ જે છે એનું ટાઇટલ છે સિદ્ધરાજ એવું. ત્યારબાદ કુમારપાળ અને ભીમદેવ ટુ, આ બધા જે છે એ અન્ય શાસકો છે. વિકાસના કામની જો વાત કરીએ તો રાણી ઉદયમતી અને માતા મિનળ દેવીનું નામ જે છે એ ખૂબ જ જેને કહી શકાય કે મહત્વપૂર્ણ છે. કેમ કે રાણી ઉદયમતીએ, તમે જુઓ કે પાટણમાં જે છે વિશ્વ પ્રસિદ્ધ વાવ જે રાણીની વાવ તરીકે ઓળખાય છે, તો એનું નિર્માણ પણ એને જ કરાવેલું હતું રાણી ઉદયમતીએ. તે ઉપરાંત માતા મિનળ દેવી જે છે એને યાત્રાળુ વેરો હોય તો એને પણ સમાપ્ત કરવાની જે છે એ વાત કરેલી હતી. અને ધોળકામાં મલાવ તળાવ બનાવેલું છે માતા મિનળ દેવીએ. તો આ બે ફેક્ટ જે છે એ પણ તમારે યાદ રાખવાની કોશિશ કરવાની છે. એટલે કે વિકાસના કામ જો સોલંકી કાળમાં મુખ્ય વિકાસના કામોની આપણે વાત કરીએ તો રાણી ઉદયમતી અને માતા મિનળ દેવીનું નામ મોખરે છે. તે ઉપરાંત સાહિત્યના વિકાસની જો આપણે વાત કરીએ તો સાહિત્યમાં જેમ કે ભાઈ સિદ્ધરાજ જયસિંહ છે તો એને કલિકાલ, સર્વજ્ઞ અને સિદ્ધહેમ શબ્દાનુશાસન એવા જેને કહી શકાય કે સાહિત્યનો વિકાસ કરેલો છે. એકચ્યુઅલી આ જે વસ્તુ છે સાહિત્યનો વિકાસના આને તે બધી વસ્તુ છે ગુજરાતના ઇતિહાસમાં તમે ડિટેલમાં જોશો, પણ અત્યારે તમારી ટેક્સ્ટબુકમાં જે રીતે ઇન્ફોર્મેશન આપેલી છે, જે રીતે માહિતી આપેલી છે એ મુજબ હું ચાલવાની કોશિશ કરું છું. બાકી ઘણા બધા સાહિત્ય હોય, ઘણા બધા બીજા પણ કામો હોય, એ બધી વસ્તુ તમે જ્યારે ગુજરાતનો ઇતિહાસ તમે જ્યારે સ્ટડી એનાલિસિસ કરશો તો ત્યાં તમારે જેને કહી શકાય કે ડીપમાં જોવાનું છે. તો નેક્સ્ટ આપણે વાત કરીએ કે ભાઈ કુમારપાળ જે છે એના અમુક નિયમો હતા, કાયદાઓ હતા, લો હતા. એ શું લો હતા? તો કે ભાઈ જેને કહી શકાય કે કુમારપાળે પણ ઘણા બધા કાયદાઓ બનાવ્યા. જેમ કે રાજ્ય જે છે તો એમાં જુગારની રમત ઉપર પ્રતિબંધ લાગેલો હતો. પશુવધ છે તો એના ઉપર પણ પ્રતિબંધ લાગેલો હતો, કેમ કે ભાઈ અહિંસક શાસક હતો. અને ખાસ કરીને જેને કહી શકાય કે અહિંસાના પાલન માટે ઘણી બધી કડક આજ્ઞાઓ પણ જે છે એ પણ ફોલો કરવાની એને જેને કહી શકાય કે લો બનાવ્યા હતા, નિયમો બનાવેલા હતા. તો આ બધી વસ્તુ જે છે એ ખાસ કરીને આપણે અહીંયા સમજવાની છે. બીજું એક મારે પાછળ જે કહેવાનું રહી ગયું છે, સૌથી મેઇન ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે ભાઈ પૃથ્વીરાજ ત્રીજો, જ્યારે આપણે ચૌહાણ વંશ વિશે આપણે સ્ટડી એનાલિસિસ કરેલું હતું ત્યારે એમાં નામ આવે છે કે પૃથ્વીરાજ ચૌહાણ. તો આ પૃથ્વીરાજ ચૌહાણ અને ગુજરાતના સોલંકી વચ્ચે શું રિલેશન છે એ વસ્તુ મારે તમને અહીં સમજવાની કોશિશ કરવી છે. એનું રીઝન છે કે ભાઈ સોલંકી રાજા જે સિદ્ધરાજ જયસિંહ છે તો એની રાજકુંવરીના લગ્ન સિદ્ધરાજ જયસિંહ જે એટલે આ બરાબર છે, તો એની રાજકુંવરી જે છે એના લગ્ન ચૌહાણ વંશના અર્ણોરાજ સાથે થયેલા છે. હવે અર્ણોરાજ એટલે ચૌહાણ વંશમાં આપણે પાછા જઈએ, બરાબર છે, તો ચૌહાણ વંશમાં આપણને જાણવા મળશે કે ભાઈ અર્ણોરાજ, ઓકે, જો આ નામ આપેલું છે અર્ણોરાજ. તો ભાઈ આ અર્ણોરાજ એટલે એ જ શાસક છે. જ્યારે મેં તમને એક માહિતી અથવા ફેક્ટ જે છે એ આપવાની કોશિશ કરેલી હતી કે એ ફેક્ટ શું આપેલું હતું, તો કે ભાઈ અર્ણોરાજ જે છે એને વરાહ મંદિર જે છે એનું નિર્માણ કરાવેલું હતું. તો આ વરાહ મંદિરના નિર્માણ કરાવવાવાળો જે શાસક છે અર્ણોરાજ, એની જ હું વાત કરી રહ્યો છું કે ભાઈ ચૌહાણ વંશના અર્ણોરાજ જે શાસક છે એની સાથે સિદ્ધરાજ જયસિંહ, સિદ્ધરાજ જયસિંહ એટલે શું, તો કે ભાઈ સોલંકી વંશનો શાસક, તો સિદ્ધરાજ જયસિંહની પુત્રીના લગ્ન, રાજકુંવરી જે હતી, બરાબર છે, એના લગ્ન જે છે એ ખાસ કરીને અર્ણોરાજ સાથે થયેલા હતા. હવે એનો જે પુત્ર આવે છે એટલે કોણ, તો કે સિદ્ધરાજ જયસિંહની પુત્રી અને અર્ણોરાજ, એનો જે પુત્ર આવે છે એ આવશે સોમેશ્વર ચૌહાણ. એ પણ ચૌહાણ વંશનો હોય છે, સોમેશ્વર ચૌહાણ. ત્યારબાદ જેનો પુત્ર આવે છે એ આવે છે પૃથ્વીરાજ ત્રીજો.
બરાબર છે. તો જેને કહી શકાય પૃથ્વીરાજ ત્રીજોનું મહત્ત્વ શું છે, શું કામ એનું એટલું બધું ઇમ્પોર્ટન્સ છે? તો ભાઈ એને ખાસ કરીને જે 1191માં થાણેસર અને કરનાલ વચ્ચે જે તરાઈનું મેદાન થયું, તરાઈનું યુદ્ધ થયું હતું, તો તરાઈના મેદાનમાં, તો એના માટે પ્રખ્યાત છે. અને પૃથ્વીરાજ ત્રીજો ખાસ કરીને આ વસ્તુ યાદ રાખવાની છે કે 1191માં થાણેસર અને કરનાલ વચ્ચે જે તરાઈના મેદાનમાં જે તરાઈનું યુદ્ધ થયું હતું, એમાં પૃથ્વીરાજ ચૌહાણનું મુખ્ય સ્થાન છે. અને અંતે જે છે એ પૃથ્વીરાજ ચૌહાણ તરાઈની બેટલમાં હારી જાય છે અને મુસ્લિમ સત્તા જે છે ક્યાંક ને ક્યાંક અહીંથી શરૂઆત થઈ જાય છે 1992થી. 1992થી ભારતમાં મુસ્લિમ જેને કહી શકાય કે સત્તા એની શરૂઆત જે છે થઈ જાય છે. એટલા માટે પૃથ્વીરાજ ચૌહાણનું જેને કહી શકાય કે વાત કરવી એ ખૂબ જ અહીંયા વ્યાજબી લાગે છે. અને બીજી એ વસ્તુ ખાસ યાદ રાખવાની છે કે ભાઈ કોની સાથેનું યુદ્ધ થયું હતું તરાઈના મેદાનમાં, તો શિહાબુદ્દીન ઘોરી અને પૃથ્વીરાજ ચૌહાણ આ બંને વચ્ચે યુદ્ધ થયું. આમ તો ગઈકાલે મેં આ વાત લગભગ કહી દીધેલી છે, પણ તેમ છતાં અહીંયા કહું છું કે ભાઈ શિહાબુદ્દીન ઘોરી અને પૃથ્વીરાજ ચૌહાણ વચ્ચે યુદ્ધ થયું, તો એમાં પૃથ્વીરાજ ચૌહાણ જે છે હારી જાય છે અને શિહાબુદ્દીન ઘોરી જે છે એ જીતી જાય છે. અને ત્યારબાદ જે છે ઘોરીઓની જેને કહી શકાય કે માધ્યમથી મુસ્લિમ સત્તા જે છે એનો શરૂઆત થઈ જાય છે ભારતમાં. તો હવે આગળ વધીએ. આપણે સોલંકી વંશમાં આપણે જોતા હતા કુમારપાળના આપણે કાયદાઓ વિશે પણ જોઈ લીધું. બીજું આમાં એ પણ આવે છે કે ભાઈ હેમચંદ્રાચાર્યનું કુમારપાળ ચરિત્ર, એ પણ એક ફેક્ટ તમે યાદ રાખી લેજો કે એ જે હેમચંદ્રાચાર્યજીએ જે છે રચના કરેલી હતી કુમારપાળ ચરિત્ર, બરાબર છે. તે ઉપરાંત જો અજયરાજ જે છે એ પણ મહત્વનો શાસક છે. અને મૂળરાજ દ્વિતીય જે હતો, તો એના ટાઈમ પિરિયડમાં આક્રમણ થાય છે મુસ્લિમોનું, એટલે કે શિહાબુદ્દીન ઘોરીનું 1178 ADમાં. ઓકે, આ જ ટાઈમ પિરિયડમાં આક્રમણ થાય છે. અને આ જ ટાઈમ પિરિયડમાં તમે જુઓ કે પૃથ્વીરાજ ચૌહાણ જે છે એ પણ ધીમે ધીમે લડાઈ કરે છે. અને આ જે હમણાં આપણે યુદ્ધની વાત થઈ કે ભાઈ તરાઈનું બેટલ, બરાબર છે, તરાઈનું યુદ્ધ, તો એની ડેટ શું છે? તો કે ભાઈ 1991 અને 1992 એકચ્યુઅલી 2 વાર બેટલ થઈ છે. અને જ્યારે આ પહેલી વાર જે બેટલ થઈ એમાં શિહાબુદ્દીન ઘોરી જે છે એ હારી જાય છે. બીજી વારની બેટલ થઈ, બીજી વારનું યુદ્ધ થયું, ત્યારે ખાસ કરીને જે છે એ ચૌહાણની હાર થઈ જાય છે, પૃથ્વીરાજ ચૌહાણની જે છે એ હાર થઈ જાય છે. અને દિલ્હીનો જે ગાદી છે એમાં મુસ્લિમ સત્તાની ધીમે ધીમે શરૂઆત થઈ જાય છે. તો આ વસ્તુ એક ખાસ અહીંયા યાદ રાખવાની છે. આટલું સોલંકી વંશ વિશે જાણ્યા બાદ હવે આપણે નેક્સ્ટ જોઈએ છીએ કે ભાઈ વાઘેલા વંશ. તો વાઘેલા વંશ વિશે ઇન્ફોર્મેશન લઈએ તે પહેલાં આપણે તમારી ટેક્સ્ટબુકમાં વાંચી લઈએ કે ભાઈ સોલંકી વંશ વિશે ટેક્સ્ટબુકમાંથી આપણી કોઈ પણ ઇન્ફોર્મેશન છૂટી નથી જતી. તો એ માટે આપણે તમારી ટેક્સ્ટબુકમાં વાંચવાની કોશિશ કરીએ. ગુજરાતના સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહની રાજકુંવરીના લગ્ન ચૌહાણ વંશના અર્ણોરાજ સાથે થયેલા. તેનો પુત્ર સોમેશ્વર ચૌહાણ ગાદીએ આવ્યો. તેના પછી તેનો પુત્ર પૃથ્વીરાજ ત્રીજો ગાદીએ આવ્યો હતો. આ પૃથ્વીરાજ ત્રીજો ભારતના ઇતિહાસમાં અદ્વિતીય સ્થાન ધરાવે છે. ઈસવીસન 1191માં થાણેસર અને કરનાલ વચ્ચે આવેલા તરાઈના મેદાનમાં શિહાબુદ્દીન ઘોરીને પૃથ્વીરાજ ચૌહાણે સજ્જડ હાર આપી હતી. તે પછી ઈસવીસન 1192માં પૃથ્વીરાજ ચૌહાણની હાર થઈ અને દિલ્હીના તખ્તા પર મુસ્લિમ સત્તાનો ઉદય થયો. આથી તરાઈની લડાઈ ભારતીય ઇતિહાસમાં સીમાચિહ્ન રૂપ ગણાય છે. રાજપૂત યુગમાં ગુજરાતના શાસકોનું વિશેષ મહત્વ છે. 8મી સદીમાં ગુર્જર પ્રતિહારોનું રાજ્ય હતું. 8મી સદીના મધ્યમાં આશરે ઈસવીસન 756માં સરસ્વતી નદીના કિનારે વનરાજ ચાવડાએ અણહિલવાડ પાટણની સ્થાપના કરી હતી. પોતાના બાળમિત્ર અણહિલવાડ ભરવાડના નામ ઉપર વનરાજ ચાવડાએ નવીન નગરનું નામ અણહિલવાડ પાટણ રાખેલ એવી માન્યતા છે. આ સમયે ગુજરાતમાં, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ચાવડા વંશના શાસકો હતા. ચાવડા વંશ વિશે અહીંયા માહિતી એટલી બધી આપેલી નથી, એટલા માટે મેં ચાવડા વંશનો જે છે અહીંયા ઉલ્લેખ કરેલો નથી. આ શાસકોમાં જેમાં વઢવાણ, દીવ, ઓખામંડળ, પાટગઢ એટલે કે લખપત, ભદ્રાવતી એટલે કે કચ્છ વગેરેનો સમાવેશ થાય છે. આ બધા શાસકોમાં સોલંકીયાના શાસનકાળને ગુજરાતના રાજપૂત શાસનનો સુવર્ણયુગ ગણવામાં આવે છે. બીજી એક વસ્તુ એ કે ભાઈ જે ગુજરાતના ઇતિહાસની આપણે વાત કરીએ તો ગુજરાતના ઇતિહાસમાં સોલંકી કાળનો જે ટાઈમ પિરિયડ છે એને આપણે સુવર્ણયુગ તરીકે માનીએ છીએ. જ્યારે ભારતની વાત કરીએ તો ભારતના ઇતિહાસમાં ગુપ્ત યુગ જે છે એ સુવર્ણકાળ તરીકે ઓળખાય છે. આવા સુવર્ણકાળની ડેફિનેશન શું હોય, કેમ, શા માટે આપણે કોઈ પણ ટાઈમ પિરિયડનો સુવર્ણકાળ એવું જાહેર કરી શકીએ, એ બધી જ ચર્ચા આપણે ધોરણ 6માં જે ગુપ્ત યુગવાળું ચેપ્ટર હતું ત્યાં મેં તમને ડિટેલમાં સમજાવેલું છે. તો જે લોકો હજી સુધી એ ચેપ્ટર્સ બધા નથી જોયા તો એ ચેપ્ટરની વિઝિટ કરી લે, જોઈ લે, અટેન્ડ કરી લે, જેથી કરીને તમને આઈડિયા રહે અને કન્ટિન્યુટી તમારી બની રહે. એટલે જ હું ઘણી વખત કહું છું કે ભાઈ સોશિયલ સાયન્સ અથવા તો હિસ્ટ્રી જે છે ખાસ કરીને તો એવો સબ્જેક્ટ છે એમાં કન્ટિન્યુટી બની રહેવી ખૂબ જરૂરી છે. ઘણા બધા કોન્સેપ્ટ જે છે પાછળ ઓલરેડી આપણે ડિસ્કસ કરી ચૂક્યા હોય, પછી વારે વારે એને રિપીટ કરીને ટાઈમ વેસ્ટ કરવો તો એ યોગ્ય ન લાગે, વ્યાજબી ન લાગે. ખાસ કરીને જો સુવર્ણ યુગની પાછી હું તમને થોડીક સમજાવવાની કોશિશ કરું, બરાબર છે, તો ઘણો બધો ટાઈમ પિરિયડ જે છે આપણો કન્ઝ્યુમ થઈ જાય. તો એ કારણથી જો તમને કહું છું કે પાછળના
લેક્ચર્સમાં જે 6ઠ્ઠા ધોરણમાં ખાસ કરીને કે ભાઈ ગુપ્ત યુગ જે છે એને સુવર્ણ યુગ તરીકે ઓળખાય છે, એ ચેપ્ટર જે છે તમારે ખાસ કરીને જોઈ લેવા રિક્વેસ્ટ કરું છું. સુવર્ણ યુગ એટલે કે ભાઈ ખાસ કરીને એ ટાઈમ પિરિયડમાં ઘણા બધા સાહિત્યનો વિકાસ થયો હોય, પ્રજા સમૃદ્ધ હોય, તે ઉપરાંત પણ ઘણા બધા આર્ટ એન્ડ આર્કિટેક્ચરના કામ થયા હોય, ક્રાઇમ રેટ જે છે 0 બરાબર હોય, મતલબ નાને બરાબર. તો આ રીતે જે છે કોઈ પણ યુગને આપણે સુવર્ણ યુગ તરીકે, ઘણા બધા બીજા પણ ફેક્ટર્સ હોય છે, પણ અહીંયા મેં તમને જેને કહી શકાય કે ઇન શોર્ટમાં જે બ્રીફલી મેં તમને ડિસ્કસ કરવાની કોશિશ કરેલી. આ વંશમાં મૂળરાજ ભીમદેવ પ્રથમ, સિદ્ધરાજ જયસિંહ વિશે મેં તમને સમજાવી દીધું કે ભાઈ સિદ્ધરાજ જે છે એ શું કામ એનું નામ સિદ્ધરાજ પાછળ લાગે છે ટાઇટલ. તે ઉપરાંત કુમારપાળ, ભીમદેવ બીજો વગેરે શક્તિશાળી શાસકો થઈ ગયા. સોલંકીઓના શાસનમાં ગુજરાત આર્થિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ સમૃદ્ધ હતું. જૂનાગઢના શાસક રાખેંગારની દીકરી ઉદયમતીના લગ્ન ભીમદેવ પ્રથમ એટલે કે સોલંકી સાથે થયા હતા. રાણી ઉદયમતીએ પાટણમાં વિશ્વ પ્રસિદ્ધ વાવ બનાવી હતી, જે રાણીની વાવ તરીકે ઓળખાય છે. આજે આ રાણીની વાવને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મળેલ છે. સિદ્ધરાજ જયસિંહની માતા મિનળ દેવી એટલે કે મૈલણ દેવી આદર્શ રાજમાતા હતા. આ બધા ફેક્ટ્સ છે, એટલા માટે આપણે માત્ર આને રીડ કરવાના છે. સમજી તો લીધું જ છે આપણે ઓલરેડી, તો હવે આપણે માત્ર રીડ કરી અને એને યાદ રાખવાની કોશિશ કરવાની છે. તો માતા મિનળ દેવી બરાબર છે, તેમણે પ્રજાને ન્યાય આપવા અનેક કામ કર્યા હતા. સોમનાથનો યાત્રાળુ વેરો બંધ કરાવવામાં, ધોળકામાં મલાવ તળાવના બાંધકામમાં તેમજ તેમનો જે છે નિર્ણય હતો. સિદ્ધરાજ જયસિંહે કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય પાસેથી સિદ્ધહેમ શબ્દાનુશાસન નામના સમૃદ્ધ ગ્રંથની રચના કરાવી હતી, અને આ ગ્રંથની નગરમાં હાથી ઉપર શોભાયાત્રા કાઢી હતી. ત્યારે પાટણનો રાજા આમ પ્રજાની સાથે ચાલ્યો હતો. કુમારપાળ પણ પ્રજા કલ્યાણી શાસક હતો, અને આચાર્ય હેમચંદ્રાચાર્યનો તેના ઉપર ઘણો પ્રભાવ હતો. તેમની પ્રેરણાથી રાજા કુમારપાળે રાજ્યમાં જુગારની રમત, પશુવધ ઉપર પ્રતિબંધ મૂક્યો હતો, અને અહિંસાના પાલન માટે ઘણી બધી કડક આજ્ઞાઓ પણ કરેલી હતી. તો આ વસ્તુ એક ખાસ યાદ રાખવાની છે. તે ઉપરાંત કુમારપાળ ચરિત ગ્રંથ લખીને હેમચંદ્રાચાર્યજીએ આ રાજાની પ્રતિષ્ઠામાં વધારો કરેલો હતો. કુમારપાળ બાદ અજયપાળ પાટણની ગાદી આવ્યો હતો. લગભગ 4 વર્ષના શાસન બાદ તેનું પણ અવસાન થતાં ગુજરાતની રાજગાદી ઉપર તેનો પુત્ર મૂળરાજ બીજો આવ્યો હતો. આ તમામ શાસકો વિશે આપણે પાછળ જોઈ ગયા બરાબર છે, મૂળરાજ બીજો અને એ તમામ વિશે અહીંયા મેં તમને વાત કરેલી જ છે. ઓકે, શાસકોમાં તો ઈસવીસન 1178ની આસપાસ શહાબુદ્દીન ઘોરીએ ગુજરાત પર આક્રમણ કરેલ, ત્યારે મૂળરાજ બીજાએ નાની ઉંમરે તેનો સામનો કરી તેને હરાવ્યો હતો. આ લડાઈમાં નાડોલના ચાહમાન રાજા કેલ્હણે તથા એના ભાઈ કીર્તિપાલે તેની મદદ કરી હતી. તો કોણે મદદ કરી હતી એ એક ફેક્ટ પણ તમે યાદ રાખી શકો છો. સોલંકી શાસકોની સત્તા નબળી પડતા ગુજરાતની ગાદી ઉપર વાઘેલા વંશનું શાસન આવે છે. હવે આપણે વાઘેલા વિશે થોડી જોવાની કોશિશ કરીએ કે જે રીતે સોલંકી વંશ પૂરો થાય છે, ત્યારબાદ સોલંકી યુગ પૂરો થાય છે, ત્યારબાદ જે છે એ વાઘેલા આવે છે. પણ આ વાઘેલા એકચ્યુઅલી હોય છે કોણ? તો વાઘેલા એકચ્યુઅલી સોલંકીઓના વફાદાર સરદાર જ હોય છે. ઓકે, અને કેમ કે આ મેં તમને કીધેલું હતું કે ભાઈ કઈ રીતે બધી વસ્તુ જે છે અહીં રિપીટ જ થાય છે. સામંત કયો અથવા સરદાર કયો, બધી વસ્તુ એક જ છે. તો સોલંકીના વફાદાર સરદાર હોય છે, અને આ એકચ્યુઅલી ચૌલુકી જાતિના હોય છે, ચૌલુક્ય જાતિના બરાબર છે. એટલે ખાસ કરીને એ વસ્તુ પણ તમારે યાદ રાખવાની છે. મૂળ ચૌલુક્ય જાતિના છે, ચૌલુકી નહીં, ચૌલુક્ય. ઓકે, અને શાસકોની જો વાત કરું તો વીરધવલ, વિસળદેવ, અર્જુનદેવ, સારંગદેવ આ અલગ અલગ જે છે એ જેને કહી શકાય કે શાસકો છે. વીરધવલ જે છે એને ખાસ કરીને એના ટાઈમ પિરિયડમાં મંત્રીઓ નો ઉલ્લેખ છે કે ભાઈ વસ્તુપાળ અને તેજપાલ એવા 2 મંત્રીઓ કે જેને ઘણા સારા કામ કરેલા છે, અને ખાસ કરીને આના ટાઈમ પિરિયડમાં જ ગુજરાત જે છે એ મુસ્લિમ આક્રમણોથી બચી શક્યું છે વીરધવલના ટાઈમ પિરિયડમાં. એ વસ્તુ ખાસ કરીને યાદ રાખવાની છે. ફરી એકવાર કહું, વીરધવલનો જે ટાઈમ પિરિયડ હતો, વીરધવલના 2 મંત્રીઓનું નામ જે છે ખૂબ જ જેને કહી શકાય કે મહત્વનું છે, વસ્તુપાળ અને તેજપાલ. અને આ ટાઈમ પિરિયડમાં, વીરધવલના ટાઈમ પિરિયડમાં ગુજરાત જે છે મુસ્લિમ આક્રમણોથી જેને કહી શકાય કે બચી શક્યું છે. તે ઉપરાંત જો લાસ્ટ શાસકની વાત કરીએ તો કર્ણદેવ વાઘેલા જે છે એ અંતિમ શાસક હોય છે વાઘેલા વંશનો. અને ખાસ કરીને તમે જુઓ કે આના ટાઈમ પિરિયડમાં એટલે કે 1304 ADની આસપાસના ટાઈમ પિરિયડમાં ગુજરાતમાં જે છે એ દિલ્હી સલ્તનતની સ્થાપના થવાની શરૂઆત થઈ જાય છે. ઓકે, એટલે આ વસ્તુ જે છે એ પણ તમારે યાદ રાખવાનું છે. તો આપણે વાંચીએ તમારી બુકમાં. વાઘેલાઓ સોલંકીઓના વફાદાર સરદાર હતા. તેમની સેવાના બદલામાં સોલંકીઓએ વ્યાઘ્રપાલી એટલે કે વાઘેલ ગામ અર્ણોરાજને આપ્યું હતું, જે ગામના નામ ઉપરથી તેમના વંશજો વાઘેલા કહેવાયા. તેઓ પણ મૂળ ચૌલુક્ય જાતિના હતા. વાઘેલા વંશમાં વીરધવલ, વિસળદેવ, અર્જુનદેવ, સારંગદેવ જેવા શાસકોએ ગુજરાતનું શાસન સારી રીતે ચલાવ્યું હતું.
વીર ધવલના શાસનકાળમાં ગુજરાતને વસ્તુપાળ અને તેજપાળ જેવા સમર્થ મંત્રીઓ મળ્યા હતા. આ મંત્રીઓની કુનેહના કારણે ગુજરાત મુસ્લિમ આક્રમણોથી બચ્યું હતું. વાઘેલા વંશના છેલ્લા શાસક કર્ણદેવ વાઘેલાના સમયમાં ઈસવીસન 1304ની આસપાસ ગુજરાતમાં દિલ્હી સલ્તનતની જેને કહી શકાય કે સ્થાપના થઈ ગઈ હતી. તો આ રીતે આપણે ગુજરાતના બે શાસકો ખાસ કરીને સોલંકી અને વાઘેલા જે ખૂબ જ મહત્વના ગણાય છે તો એના વિશે આપણે જાણી લીધું. ત્યારબાદ આપણે ફાઇનલી આવીએ છીએ બંગાળના બે વંશ વિશે, પાલ વંશ અને સેન વંશ. ખૂબ ડિટેલમાં અહીં નથી જોવાનું, બટ પાલ વંશ અને સેન વંશની જેટલી ઇન્ફોર્મેશન આપવાની કોશિશ કરેલી છે એ મુજબ હું તમને સમજાવવાની કોશિશ કરીશ. પણ સૌથી પહેલાં તો બંગાળ ક્યાં આવેલું છે ભારતમાં, તો એ આપણે જોઈ લેવું ઇમ્પોર્ટન્ટ છે. રફલી મેપ ભારતનો ડ્રો કરું છું, પણ તમારે જે છે એ તમારી ટેક્સ્ટબુકમાં ખાસ કરીને જોવાની કોશિશ કરવાની છે. આ જે છે એ બાંગ્લાદેશ છે અને ખાસ કરીને આ જેટલો પણ એરિયા છે એ બંગાળ તરીકે ઓળખાય છે. હવે બંગાળમાં જે છે પાલ વંશ અને સેન વંશની વાત આવે છે, ખાસ કરીને એ તમારે યાદ રાખવાનું છે. ગુજરાતમાં સોલંકી વાઘેલા જોયા. ઉત્તર ભારતમાં તમે જુઓ કે ચૌહાણ, ગુર્જર પ્રતિહારથી માંડી અને ચૌહાણ ને ચંદેલો ને એ બધા પરમાર ને એ બધા વંશો વિશે આપણે જોયું. અને ખાસ કરીને બંગાળમાં જે છે એ સેન વંશ અને પાલ વંશ વિશે આપણે જોવાનું છે. તો એ વસ્તુ હવે આપણે જોઈએ છીએ. સૌથી પહેલાં તો આ વંશો જે છે એની સ્ટાર્ટિંગ આપણે કરીએ તો સ્થાપક કોણ હોય છે, તો કે ભાઈ ગોપાલ. અને બીજું એ કે આનું નામ કેમ પાલ છે, ઓકે, પાલ વંશ આવું કેમ નામ છે, તો એનું રીઝન છે કે ભાઈ આના જેટલા પણ શાસકો છે એના નામની પાછળ પાલ આવશે. જો હું તમને શાસકોની ગણતરી કરાવું તો સપોઝ કે મહિપાલ છે, ગોપાલ છે, ગોપાલ તો એનો સ્થાપક જ છે, બરાબર છે. મહિપાલ, ગોપાલ, રામપાલ, કુમારપાલ, મદનપાલ, આ તમામ શાસકો જે છે એના નામની પાછળ જે છે એ ખાસ કરીને પાલ આવે છે અને એના લીધે જે છે આ વંશ પાલ વંશ તરીકે ઓળખાય છે. ટાઈમ પિરિયડની જો વાત કરીએ તો 750 AD લઈને 1038 AD સુધીનો ટાઈમ પિરિયડ છે પાલ વંશનો. તો એ પણ આપણે ખાસ કરીને યાદ રાખવાનું છે. અને આ શાસકો જે છે એ બૌદ્ધ ધર્મી શાસકો હોય છે, એટલે કે બૌદ્ધ ધર્મ જે છે એને ખાસ કરીને આ ટાઈમ પિરિયડમાં બંગાળમાં બૌદ્ધ ધર્મને ઉત્તેજન મળ્યું હશે અને બૌદ્ધ ધર્મી શાસકો છે એ પણ આપણે યાદ રાખવાનું છે. તે ઉપરાંત આમાં બીજો સ્થાપક જે છે એ મહિપાલ પ્રથમ આવે છે અને બંગાળમાં એટલે કે ગૌડ દેશમાં જે છે એ ખાસ કરીને આ શાસકો આવે છે. બંગાળ જે છે એને ગૌડ દેશ પણ કહેવાય છે અને એ જ રીઝન છે કે ખાસ કરીને બંગાળના જે વૈષ્ણવો છે એને ગૌડીય વૈષ્ણવ કહેવાય છે, કેમ કે બંગાળને એકચ્યુઅલી બંગાળ જે ક્ષેત્ર છે એને ગૌડ દેશ કહેવામાં આવે છે. તો એ વસ્તુ કોરિલેટ કરીને મેં તમને સમજાવવાની કોશિશ કરી. બીજું કે ગોપાલ જે છે, ગોપાલ જે મહત્વનો શાસક છે, એનું રીઝન શું છે તો કે ભાઈ ગોપાલે બંગાળને અરાજકતામાંથી બચાવ્યું હતું. અરાજકતા કેવી, એટલે કે ખાસ કરીને તમે જુઓ કે સબળ વ્યક્તિઓ હોય, અરાજકતા એટલે કે સબળ વ્યક્તિઓ અને જે છે એ નિર્બળ વ્યક્તિઓ પર અત્યાચાર કરતા હતા, પ્લસ જે બહારના રાજ્યોનું જે છે એ આક્રમણ પણ થતું હતું. તો આ બધી ઇમરજન્સીસ જે છે ત્યારના બંગાળમાં એ ખૂબ જ હતી અને એમાંથી ગોપાલે જે છે એ બધાને બચાવ્યા. તો એ રીતે બંગાળના લોકોએ પણ જે છે એ તેમને રાજા તરીકે પછી સ્વીકાર્યા. એટલા માટે જે છે પાલ વંશની શરૂઆત થાય છે અને ગોપાલની જે છે એ ખૂબ જ મહત્વનું સ્થાન છે, કેમ કે બંગાળમાં જે છે એ મેં તમને કીધું એમ કે ત્યારે જેને કહી શકાય જંગલ રાજ જેવું હતું કે ભાઈ સબળ વ્યક્તિ હોય નિર્બળ વ્યક્તિ ઉપર અત્યાચાર કરે અને પ્લસ બહારના રાજ્યોનું જે છે એ આક્રમણ થયા કરતું હતું ને એ બધી વસ્તુ બંગાળમાં હતી. પણ ખાસ કરીને ગોપાલ નામના શાસકે એ બધી વસ્તુઓને રોકી, બંધ કરી, એટલે બંગાળના લોકોએ પણ તેમને રાજા તરીકે સ્વીકારવાની જેને કહી શકાય કે કોશિશ કરી, એટલે સ્વીકારી લીધા. ત્યારબાદ જે આવે છે સેન વંશ. તો સેન વંશમાં શું જોવાનું છે તો કે ભાઈ એનો ટાઈમ પિરિયડ તો કે ભાઈ 1095 લઈને 1295 સુધીનો ટાઈમ પિરિયડ જે છે એ સેન વંશનો ટાઈમ પિરિયડ છે. અને આ સેન વંશના જે શાસકો છે એ મૂળ એકચ્યુઅલી બ્રાહ્મણ છે અને શૈવ ધર્મનો ફોલો કરે છે. અને ખાસ કરીને આ વસ્તુ યાદ રાખવાનું છે કે ભાઈ પાલ વંશ છે તો એ તમે જુઓ કે બૌદ્ધ ધર્મી હતા, જ્યારે સેન વંશ છે તો એ શૈવ ધર્મી છે. અને તે બંનેના ટાઈમ પિરિયડને જે છે થોડુંક આપણે યાદ રાખવાની કોશિશ કરવાની છે. તો આ રીતે જે છે એ બંને શાસકો જેને કહી શકાય કે આપણે બંગાળના એ પણ આપણે જોઈ લીધા છે. તો વાંચીએ તમારી ટેક્સ્ટબુકમાં કે 8મી સદીના મધ્ય ભાગમાં બંગાળમાં પાલ વંશનું શાસન હતું. આ વંશના સ્થાપક અને તેના વંશજોના નામોમાં પાલ શબ્દ પાછળના ભાગમાં આવતો હોવાથી આ વંશને બંગાળનો પાલ વંશ કહેવામાં આવે છે. આ વંશનો સ્થાપક ગોપાલ 750 થી 770 ઈસવીસનમાં ગોપાલ નામનો રાજવી હતો. પાલ વંશના પતન બાદ ઈસવીસન 1095માં સેન વંશની સ્થાપના થઈ. આ વંશમાં વિજયસેન પ્રથમ જે છે એ નોંધપાત્ર રાજા હતો. એ વસ્તુ આપણે ખાસ યાદ રાખવાની છે. જે સ્થાપક છે તે ઉપરાંત મુખ્ય શાસકો છે એના વિશે આપણે થોડું યાદ રાખવાની કોશિશ કરવાની. તેના પુત્ર બલ્લાલ સેને દાનસાગર અને અદ્ભુત સાગર નામના ગ્રંથો રચ્યા હતા. ત્યારબાદ કર્ણદેવ વાઘેલા પાસેથી ગુજરાત જીતી લીધા પછી દિલ્હીના સુલતાન એટલે કે નાઝીમો અથવા સુબા જે છે એની નિમણૂક કરતા હતા, કેમ કે આ જે વસ્તુ છે સામંત, બરાબર છે. એ જ રીતે દિલ્હી સલ્તનતનું જ્યારે ટાઈમ પિરિયડ ચાલુ થશે તો એ લોકો જે છે અલગ અલગ જગ્યાએ પોતાના સુબા એટલે કે નાઝીમો જે છે એ નિમણૂક કરતા હતા. બટ કોન્સેપ્ટ એનો એ છે, શબ્દ ને બધામાં ચેન્જીસ આવતા જશે.
તે દ્વારા રાજ્યનો વહીવટ થતો હતો. ઈસવીસન 1407માં ઝફરખાન મુઝફ્ફર શાહ નામ ધારણ કરીને સુલતાન બન્યો. આ વંશમાં 14 સુલતાનો થઈ ગયા, જેમાં અહેમદ શાહ, મહેમૂદ બગડી, બહાદુર શાહ જેવા સુલતાનોનો સમાવેશ થાય છે. 16મી સદીમાં ગુજરાતમાં મુઘલ શાસનની શરૂઆત થતાં સલ્તનત કાળ પૂરો થયો હતો. તો આ વસ્તુ જે છે અહીંયા ખાસ કરીને તમે જુઓ કે ઉત્તર ભારતના રાજ્યો વિશે, રાજપૂત રાજ્યો વિશે આપણે જોઈ ગયા. નેક્સ્ટ લેક્ચરમાં આપણે દક્ષિણ ભારતના જેટલા પણ શાસકો છે, ખાસ કરીને જે પલ્લવ છે, રાષ્ટ્રકૂટો છે, ચાલુક્ય, ચૌલ, પાંડ્ય, ચેર, આ તમામ વિશેની ઇન્ફોર્મેશન લેવાની આપણે કોશિશ કરશું. અને ત્યારબાદ જે વિદેશી આક્રમણો થાય છે એને સમજવાની આપણે કોશિશ કરશું. તો અત્યારે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આઈ હોપ કે તમને બધાને સારી રીતે અન્ડરસ્ટેન્ડિંગ થઈ ગઈ હશે, સમજાઈ ગયું હશે. ફરીથી એકવાર 9 શાસકો જે છે એ 9 શાસકોને ઇઝીલી તમે યાદ રાખી શકો છો હવે, કેમ કે મેં એને એકદમ ડિસ્ટ્રીબ્યુટ કરીને અને એકદમ લેમન લેંગ્વેજમાં જે છે સમજાવવાની કોશિશ કરેલી છે. તો તમને પણ ઇઝીલી તમને યાદ રહી જાય. અને ખાસ કરીને જે તમારી બુકમાં આપેલું છે એ પેરેગ્રાફ વાઇઝ આપેલું છે અને ખૂબ કન્ફ્યુઝિંગ, જેને કહી શકાય કે કન્ફ્યુઝનમાં તમને મૂકી દે એ રીતે આપેલું છે. તો મેં અહીંયા સારી રીતે સમજાવવાની કોશિશ કરેલી છે. તો જો તમને કન્ટેન્ટ પસંદ આવતું હોય, લેક્ચર જો પસંદ આવતું હોય તો લાઇક કરવા રિક્વેસ્ટ, અને નવા છો તો ચેનલને જે છે સબસ્ક્રાઈબ કરી મને ટૂંકમાં મને મોટિવેટ કરવાની માટે રિક્વેસ્ટ કરું છું. તે ઉપરાંત કમેન્ટ સેક્શનમાં મને જણાવવા વિનંતી, ફીડબેક જે છે આપવા વિનંતી. આ સાથે જ મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી સ્ટે કનેક્ટેડ વિથ મી. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ લેક્ચર. બાય.